અંગ્રેજીમાં સી ને ઘણીવાર સય વંચાય છે અને ઘણીવાર કઈ વંચાય છે. મસ્ત મજાની ટ્રીક આપી દઉં આજ પછી તમને પણ જિંદગીમાં નહીં ભૂલાય. પણ આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે ફોલો કરી દેજો, રીલને લાઈક કરી દેજો. ચલો જોઈએ કે સ્પેલિંગમાં કોઈ પણ જગ્યાએ સી પછી ઈ આઈ કે વાય પાછી કોઈ પણ એક અક્ષર આપેલો હોય તો એ સી ને હંમેશા સ વંચાય છે. અને સ્પેલિંગમાં સી પછી કોઈ પણ જગ્યાએ ઈ આઈ કે વાય સિવાય કોઈ પણ બીજું અક્ષર હોય ત્યારે સી ને હંમેશા ક વંચાય છે. આપણે ઉદાહરણ જોઈએ કે જો અહીંયા છે ને આને કીટી નો વચાય, સી પછી આઈ છે એટલે સી પછી ઈ આઈ વાય હોય તો એને સીટી વચાય. પછી સી ઈ એન ટી તો સી પછી ઈ છે એટલે સેન્ટ વંચાય. સી પછી વાય છે એટલે આને સાયકલ વચાય, કાયકલ નહીં. એના પછી અહીંયા જુઓ આને સેટ ન વચાય, કેટ વચાય, કારણ કે સી પછી એ આપેલું છે. એવી જ રીતના સી પછી ઓ આપેલું છે એટલે એને કોટ વચાશે અને સી પછી યુ આપેલું છે એટલે કપ વચાશે. ટૂંકમાં સી પછી ઈ આઈ વાય આપ્યો હોય તો આ સી ને સ વંચાય અને સી પછી ઈ આઈ વાય સિવાય કોઈ પણ અક્ષર આપ્યો હોય તો સી ને ક વંચાય. મજા આવી? લાઈક કરી દેજો. અને આવા જ સ્પેલિંગના નિયમો અને આવી જ રીતે સાયલેન્ટ લેટરના નિયમો આના માટેની એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 7 વાગે. તો આજે પહેલો લેક્ચર છે, સબસ્ક્રાઇબ કરી અને આજે 7 વાગે જોડાઈ જાજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો.